સાબર ડેરી હિંમતનગર દ્વારા પશુપાલકોને બાકી રહેલા ભાવ વધારો ચૂકવવા તથા પશુપાલકો પર થયેલા કેસ પરત ખેંચવા ભારતીય કિસાન સંઘ અરવલ્લી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। સાબર ડેરી હિંમતનગર દ્વારા પશુપાલકોને બાકી રહેલા ભાવ વધારો ચૂકવવા તથા પશુપાલક પર થયેલા કેસ પરત ખેંચવા ભારતીય કિસાન સંઘ અરવલ્લી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। આવેદનમાં જણાવ્યા મુજબ સાબર ડેરી હિંમતનગર દ્વારા પશુપાલકોને જે ભાવ વધારો ચૂકવવામાં આવ્યો છે તે અપૂરતો છે। સ્વતરે પશુપાલકોને પૂરતો ભાવ વધારો ચૂકવવામાં આવે તેમજ 14 જુલાઈના રોજ પશુપાલકો ભાવ વધારાના મુદ્દે સાબર ડેરી ગયા હતા। તેમણે પોલીસ દ્વારા ધરપકડ કરી કે તેમના પર કેસ કરવામાં આવ્યો છે તે પરત ખેંચી પશુપાલકોને છૂટા કરવામાં આવે તેમજ ટીયર ગેસના ગુંગળામણથી શહીદ થયેલ પશુપાલક પરિવારને યોગ્ય ન્યાયિક વળતર મળે તેવી ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને પત્ર આપી રજૂઆત કરી હતી। ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લો જિલ્લા પ્રમુખ અમૃતભાઈ પટેલ આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને પશુપાલકોને ભાવ વધારો પૂરતા પ્રમાણમાં ન ચૂકવવામાં આવતા અને જે પશુપાલકોની ધરપકડ થઈ છે એમને તાત્કાલિક બિનજામીન છોડવા માટે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે। ખાસ કરીને જે પશુપાલકો હોય છે તનતોડ મહેનત કરીને એમનું જીવન ચલાવતા હોય છે અને જે પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવ વધારો ચૂકવવામાં આવેલો છે એ બિલકુલ અપૂરતો છે। દર વર્ષે 16થી 17% આસપાસ ભાવ વધારો ચૂકવવામાં આવે છે, પરંતુ ચાલુ સાલે 9% આસપાસ ભાવ વધારો ચૂકવવામાં આવેલો છે, જેના કારણે પશુપાલકો છે એ પશુપાલકોને પૂરતો ભાવ વધારો ન મળવાને કારણે તેમને આર્થિક રીતે પોસાય તેમ નથી। એટલે જે સત્તાધીશો છે ખાસ કરીને સાબરના ડેરીના ડિરેક્ટરશ્રીઓ ચેરમેનશ્રીઓ સત્વરે પશુપાલકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે પશુપાલકોને ભાવ વધારો ચૂકવી આપે એવી આજે ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લાની માગણી અને લાગણી છે। સાથે સાથે જે પશુપાલકો ભાવ વધારા મુદ્દે સાબર ડેરી ગયા હતા તેમના ઉપર પોલીસ દ્વારા કેસ કરવામાં આવેલ છે, તો એ કેસ સત્વરે પરત ખેંચવામાં આવે અને તેમને તાત્કાલિક બિનજામીનપાત્ર છૂટા કરવામાં આવે એવી આજે અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘની લાગણી અને માગણી છે। જીંજવા ગામ તાલુકો ઈડરના પશુપાલક અશોકભાઈ ચૌધરી ટીયર ગેસના સેલના કારણે ગુંગરામણ થયેલ અને તેમને દવાખાનામાં દાખલ કરેલ અને જેના કારણે તેમનું નિધન થયેલું છે, તો આ શહીદ થયેલ પરિવારને સરકાર દ્વારા અને સાબર ડેરી દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે એવી ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લાની લાગણી અને માગણી છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।